તો જય માતાજી મિત્રો, આજે આપણો ફેમિલી અંગાત આવી ગયા હતા ઘરનો સામાન ખરીદવા। કોણ હે એ લોકો? મિની ડીમાર્ટમાં જેમાં ઘર વાખરી મળે, તમારે જે લેવું એ બધું મળી શકે। અહીંયા તમારે ઘરની ટોટલ વસ્તુ તમે જે જોતી હોય ને બધું મળી રહેશે। અહીંયા ખાટલાથી લઈને બોટલ બધું XY Z તમારે જે જોવે ખાલી તમે અહીંયા આવી જાઓ ને એટલે તમારે જે જોવો ને વસ્તુ ઘરની એ બધી મળી રહે। 10 રૂપિયાથી ચાલુ થાય વસ્તુ, તે 1000 2000 પછી તમારી જોડે જેટલા પૈસા હોય એ પ્રમાણે મળે। તો તમે જોઈ શકો અને અત્યારે તો હા આટલી બધી વસ્તુ હશે। નાના છોકરા માટે બેગ ને બેગ બધું, પેન્સિલો, હિન્દી પેનો બધું મળે। અને ડોલો ડબલો પ્લાસ્ટિકની વસ્તુ બહુ વધારે મળે અહીંયા તમે જોઈ શકો, કારણ કે એ સસ્તી હોય એટલે પ્લાસ્ટિકની જ વસ્તુ હોય। પછી અહીંયા દોરી, પછી લાઇટર, બધી ઘર વાખરી સમજી લો ને તમારે એ બધું જ મળે। તો તમે જલ્દી અહીંયા પાલમ બાલો વાહનનો બહાન જે હોય એ બધું ખરીદી જ લો જલ્દી। અને તમે બધા વિચારતા હશો કે બ્રાન્ડ ના લેવાની હોય, સસ્તામાં લેવાય, કારણ કે આપણે ગરીબીએ બ્રાન્ડ કરીને આપણે ગરીબોને વધારે છેતરાઈ જઈએ અને ખોટા પૈસા લઈએ। એના કરતાં 20 50 100 રૂપિયાની અંદર જે વસ્તુ જોતું હોય ને એ અહીંયા લઈ લેવાય। બ્રાન્ડના પાછળ જશો તો ગરીબ એનાથી વધારે ગરીબ બની રહેશો। તો મારું એક જ કહેવું કે કલોલમાં જે મિની ડીમાર્ટ હોય ઘર વાખરીનું એ આવીને તમે લઈ શકો, કારણ કે બ્રાન્ડ કરીને તો બધા ગરીબ થઈ જાય। અને અહીંયા વાસણો ને બધું બાટકા તમારે જે જુઓ ને એ લઈ જાઓ, રકાબ્યું વાટકા તો તમે આ બધું જોઈ શકો। મારે ક્વોલિટીવાળું વસ્તુઓ પણ શું બ્રાન્ડિંગ ના કહેવાય, કારણ કે ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક, એવું બધું થઈ શકે। એટલે કહું કે અહીંયા આવીને તમે જે લેવું એ લઈ લેજો। અને એમાં પાવું અત્યારે તો ટપનો બપ લઈ લો, વરસાદ આવ્યો, અત્યારે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું। અને ટિફિનો લઈ જાઓ, નોકરી જોવા તો ટિફિનો આનું રો મટીરિયલ ચાઇનાથી આવે અને બનાવવામાં આવે ઇન્ડિયામાં। એટલે એક જ વસ્તુ કહેવા માગું હું, ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક। અને અહીંયા પૈસા તમારે જેટલા ભેગા કરવા ને એટલા કરી દેજો। મળીએ નવા લોકો, જય માતાજી।